હરિપરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે ભેગા થયા છીએ. ત્યારે આપણે જે ગ્રંથોની વાત કરવી છે એમાં આજે જે સૌથી પહેલો ગ્રંથ લેવો છે એ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દ્વાદશ ભાવ સિંધુ, જેમાં જન્મકુંડળીના 12મા ભાવમાં અને ધન લાભ અને સુખ ભાવનું વિસ્તૃત વર્ણન કરેલ છે. પંડિત રામશાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ધીરજ પોકેટ બુક્સ મેરઠથી પ્રસ્તુત થયેલા ગ્રંથ છે, જેમાં ધન ભાવમાં 2 ગ્રહો, 4 ગ્રહો, 5 ગ્રહો અને એના યોગનું ફળકથન પણ એમાં કરેલ છે. સુખ ભાવમાં કેટલા ગ્રહોથી કયા યોગમાં કયો યોગ થાય એનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં કરેલ છે. એ છે દ્વાદશ ભાવ સિંધુ. ત્યારબાદ બીજો ગ્રંથ છે એ છે જ્યોતિષ તત્વ ફલિત ખંડ. પંડિત નન્નાલાલ જ્યોતિષ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને જનરલ બુક ડીપો હોશિયારપુર જાલંધરથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેમાં ફળાદેશ સંબંધી સૂત્રો, તુલાથી મીન રાશિ સુધી સંબંધો, સંબંધિત ગુણ, શિક્ષા, કેરિયર, સ્વાસ્થ્ય, રોગ, પ્રેમ, લગ્ન વગેરેની સૂક્ષ્મ અને વિસ્તૃત માહિતી આ ગ્રંથમાં આપેલ છે. ત્યારબાદ છે એ છે સરળ જ્યોતિષ પ્રવેશિકા. એ પંડિત ભૃગુનાથ મિશ્રા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને રણધીર બુક સેલ્સ હરિદ્વારથી પ્રસ્તુત થયેલા ગ્રંથ છે. તેમાં જ્યોતિષ સંબંધિત જ્ઞાન એકદમ સરળ રીતને અને સાધારણ વ્યક્તિ પણ સમજી શકે એવી રીતના આપેલ છે અને 100 થી 10 વિષયો એવા છે જે આ ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ભસ્મયોગ છે, સ્થિર યોગ છે, અંધયોગ છે, આવા અનેક યોગોનું વિસ્તૃત વર્ણન કરેલ છે. એ છે સરળ જ્યોતિષ પ્રવેશ. ત્યારબાદનો ગ્રંથ છે એ છે દીક્ષા પ્રકાશ. પંડિત રામદત્ત શુક્લ અને પરાવાણી આધ્યાત્મિક શોધ સંસ્થાન કલ્યાણ મંદિર શ્રી ચંડીધામ પ્રયાગરાજથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં દીક્ષા અર્થ, દીક્ષા રહસ્ય, ક્રમ દીક્ષા, કૃપાવતી દીક્ષા, આણવી દીક્ષા, શાંભવી દીક્ષા, માંત્રી દીક્ષા, પરા અને અપરા વિદ્યા જેવી અનેક વિદ્યા અને અલગ અલગ દીક્ષાના પ્રકાશ આ ગ્રંથમાં કરેલ છે. ત્યારબાદ છે એ છે ચંડીચર્યા. શ્રી સુરેન્દ્ર ઝા સુમન દ્વારા રચાયેલું આ પુસ્તક છે અને મિથિલા પ્રેસ દરભંગાથી પ્રસ્તુત થયેલું આ પુસ્તક છે અને મૈથિલી ભાષાનો અનુવાદ આ ગ્રંથમાં કરેલ છે. ત્યાર છે એ છે દુર્ગા સપ્તસતી. આ દુર્ગા સપ્તસતીમાં છંદ અને દુહામાં જાણે આપણે બોલતા હોય એવું આપણને લાગે છે, કારણ કે આ ગ્રંથ સંપૂર્ણ હિન્દીમાં એવી જ રીતના રચાયેલો છે. ત્યારબાદ આવે છે એ છે શ્રીમદ ભાગવત ગીતા આનંદ ભાષ્ય. શ્રી જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય રામેશ્વરાનંદાચાર્ય પ્રણીત આ ગ્રંથ છે અને સિંગડા પોરબંદર સૌરાષ્ટ્રથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. ત્યારબાદ આવે છે એ છે હસ્તરેખા વિજ્ઞાન. શ્રી મંગલચંદ્રજી ભંડારી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને અખંડ જ્યોતિ કાર્યાલય મથુરાથી આ ગ્રંથ પ્રકાશિત થયેલો છે, જેમાં હસ્તરેખાનું ખૂબ સરળ રીતના જ્ઞાન આપેલ છે. એ છે હસ્તરેખા વિજ્ઞાન. ત્યારબાદ છે એ છે શ્રી રુદ્ર ભાષ્ય. શ્રીમદ વિનવ શંકરાચાર્ય દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી વાણી વિલાસ મુદ્રાલયથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે. એ છે શ્રી રુદ્ર ભાષ્ય. ત્યારબાદ જે ગ્રંથ આવે છે એ છે શ્રી યંત્રમ સાધના સિદ્ધિ. ડોક્ટર વાગીશ શાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. દીપ પબ્લિશન આગ્રાથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે, જેમાં શ્રી વિદ્યાના આયુધ, શ્રી યંત્ર નિર્માણ વિધિ, શ્રી વિદ્યા ઉપાસના વિધિ, કાદી અને હાદી વિદ્યાના સ્વરૂપ, શ્રી ચક્ર પૂજન, શ્રી વિદ્યાની અલગ અલગ 255 જેટલી શ્રી યંત્રની માહિતી આપેલી છે અને આ અદ્ભુત અને અનુપમ ગ્રંથ છે એ છે શ્રી યંત્રમ સાધના સિદ્ધિ. ત્યારબાદ છે એ છે યંત્ર શિરોમણી શ્રી યંત્રરાજ, જે મહેન્દ્ર ગુરુ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને નિર્ણય સાગર મુદ્રાલય મુંબઈથી આ પ્રસ્તુત થયેલ ગ્રંથ છે, જેમાં યંત્ર રાજ મહિમા, યંત્ર રચના, કયા પ્રકારના યંત્ર અને એનું ફળકથન પણ આપેલ છે. યંત્રની રચના કેવી રીતના થઈ શકે એની વિસ્તૃત માહિતી આ ગ્રંથમાં આપેલ છે. યંત્રનો અનુપમ ગ્રંથ છે, માટે જ આને કહેવાય છે યંત્ર શિરોમણી કહેવાય છે અને આના ઇમેજ પણ તમે બાજુમાં જોઈ શકો છો કે એમાં કેવા એના જે યંત્રો છે એની પદ્ધતિ છે. ત્યારબાદ જે યંત્ર આવે છે એ દુર્લભ સાબર મંત્રો કા રહસ્ય છે. શ્રી એમ શ્રીવાસ્તવ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને સાબર મંત્રોની સિદ્ધિ, રોગનાશક સાબર મંત્ર, ચમત્કારી સાબર મંત્રો,
અને સાબર મંત્રોના સરળ પ્રયોગ, જીવન રક્ષા મંત્ર, આવા સાબર મંત્રોના અનેક રહસ્યોથી ભરેલો આ ગ્રંથ છે એ છે દુર્લભ સાબર મંત્રો કા રહસ્ય. ત્યારબાદ તાંત્રિક સાધના યંત્ર મંત્રો તંત્રના સિદ્ધ પ્રયોગ નામનું આ પુસ્તક છે, જે રાજેશ દીક્ષિત દ્વારા રચાયેલા ગ્રંથ છે અને દેહાતી પુસ્તક ભંડાર દિલ્હીથી પ્રસ્તુત થયેલા ગ્રંથ છે. આ પુસ્તકમાં જેમાં ષટકર્મના દેવતાઓ, યોગીની નિર્ણય, દેવ માતૃકા યંત્ર, હવન દ્રવ્ય આવી 166 જેટલી માહિતીઓ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. એ છે તાંત્રિક સાધના યંત્ર મંત્ર તંત્રના સિદ્ધ પ્રયોગ. પછી રામચરિત માનસ કી કાવ્ય ભાષા, ડોક્ટર રામદેવ પ્રસાદ દ્વારા રચાયેલા ગ્રંથ છે અને વિભુ પ્રકાશન સાહિબાબાદથી પ્રસ્તુત થયેલા ગ્રંથ છે. રામચરિત માનસની કાવ્ય ભાષા, રામચરિત માનસનું રૂપ, રામચરિત માનસની લોક ભાષા, આવી રીતે આ રામચરિત માનસની કાવ્ય ભાષાનું ખૂબ સુંદર રીતે વર્ણન આપણને આ ગ્રંથમાં મળે છે. ત્યારબાદ આપણે લઈ છીએ એ છે ભાગવત. શ્રી બૃહ ભાગવતામૃતમ શ્રી સનાતન ગોસ્વામી પાદ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ગૌડીય વેદાંત પ્રકાશનથી આ પ્રસ્તુત થયેલ ગ્રંથ છે. એ ગૌડીય સંપ્રદાયનો આ સંપૂર્ણ ગ્રંથ છે. એ છે શ્રી બૃહ ભાગવતામૃતમ. ત્યારબાદ આપણે ભાગવત લઈ છીએ એ છે શ્રી લઘુ ભાગવતામૃતમ. શ્રીમદ પૂજ્યપાદ રૂપ ગોસ્વામી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ખેમરાજ કૃષ્ણદાસ શ્રી વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રસ્તુત થયેલ આ ભાગવત છે એ છે શ્રી લઘુ ભાગવતામૃતમ. ત્યારબાદ જે ભાગવતની વાત કરવી છે એ છે શ્રી ભાગવતી કથા. શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. સંકીર્તન ભવન ભૂષી પ્રકાશથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે અને આ શ્રીમદ ભાગવત કથા એ 21,303 પાનાનો બૃહદ ગ્રંથ છે અને અદ્ભુત ગ્રંથ છે. તો આજે આપણે આટલા ગ્રંથોના દર્શન કર્યા અને માહિતી મળી. ત્યારબાદ હવે આગળ બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને માહિતી મેળવશું. ફરી પાછા મળીએ, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.